હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જો રોટલી શાક બનાવવાની ઈચ્છા ના હોય અને કંઈક નવું જ બનાવવું હોય તો બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર આ નાસ્તો માત્ર 10 જ મિનિટમાં બની જશે અને ઘરની જ વસ્તુનો આપણે ઉપયોગ કરશું અને આ નાસ્તો બહુ ટેસ્ટી એવો પણ બનશે. તો આપણે બનાવવાનું શરૂઆત કરીએ. તેના માટે મેં 2 બટેટાને છાલ ઉખેડી અને પાણીમાં રાખ્યા છે. તો આ બટેટાને ધોઈ અને આપણે ખમણીએથી ખમણી લેશું. તો અત્યારે મેં નાની ખમણીનો ઉપયોગ કર્યો છે, પણ તમે આનાથી થોડી મોટી હોય એનો પણ ઉપયોગ કરી શકો અને આ રીતની ખમણી હોય તો આ રીતે પણ તમે ખમણી શકો. તો આ રીતે ખમણી અને આ ખમણેલું છીણ છે એને આપણે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું. જે સ્ટાર્ચનો ભાગ છે એ નીકળી જશે અને નાસ્તો ચીકણો નહીં થાય. તો ખાસ આ છીણને ધોઈ લેવાનું છે. પછી કાંદા, મરચાંના ટુકડા, લીલું લસણ અને લીલા ધાણા એડ કર્યા છે. તો 1 વાટકો આપણે ઘઉંનો લોટ લેશું. સ્વાદ અનુસાર મીઠું, અધકચરા મરી અને થોડા અજમા એડ કરશું. તમને ના ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. થોડી હિંગ અને હળદર એડ કરી છે. બધા જ મસાલા હાથેથી બરાબર મિક્સ કરી પછી આપણે પાણીનો ઉપયોગ કરશું અને બાકીના લોટનો પણ ઉપયોગ કરશું. તો ત્યારે બધા જ મસાલા આ રીતે હાથેથી મિક્સ કરી લેશું. આ રીતે મસાલા મિક્સ કરી અને આપણે થોડું પાણી એડ કરશું. તો અત્યારે વધારે પાણી એડ કરવાનું નથી. આ મિશ્રણ કડક જ રાખવાનું છે, એટલે જેમ જોઈએ એમ જ પાણી થોડું થોડું જ એડ કરી અને આ મિશ્રણને આપણે 2 મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું. આ રીતે કરવાથી નાસ્તો એકદમ સોફ્ટ બનશે. તો આ રીતે 2 મિનિટ માટે ફેટી લીધું છે. હવે 1 વાટકો મેં ચોખાનો લોટ લીધો છે. તો 1 વાટકો ઘઉંનો લોટ, 1 વાટકો ચોખાનો લોટ અને અડધો વાટકો આપણે રવો એડ કરશું. રવાથી આ નાસ્તો બહારથી એકદમ ક્રિસ્પી બનશે. અને થોડા સોડા એડ કર્યા છે અને લીંબુનો રસ એડ કર્યો છે. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતનું થીક એવું જ આ મિશ્રણ રાખવાનું છે. ભજીયા જેવું ઢીલું રાખવાનું નથી, પણ આ નાસ્તો ક્રિસ્પી બનાવવાના છે, એટલે આ રીતનું થીક એવું આ મિશ્રણ આપણે રાખશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે આ નાસ્તાને પાડી લેશું. તો આ રીતનું થીક એવું આ મિશ્રણ તૈયાર કરી તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે આપણે ભજીયા પાડી લેશું. તો તમે નાના અથવા મોટા કોઈ પણ રીતે ભજીયા પાડી શકો, પણ મેં આ રીતના મીડિયમ એવા પાડ્યા છે. અને બહારથી ક્રિસ્પી અને થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ નાસ્તાને તળાવવા દેવાનો. તો થોડા ક્રિસ્પી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર એકદમ નવો જ નાસ્તો ઘઉંના લોટનો બનીને તૈયાર છે. આ નાસ્તો માત્ર 10 જ મિનિટમાં બની જશે અને બધાને ભાવશે પણ ખરા. તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો. તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.